હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો અમેરિકા તરફથી જે બયાન આવ્યું છે અને એનું કારણ થોડુંક પોઝિટિવ પણ હોઈ શકે. પૂરો ભરોસો આપણે ના કરી શકીએ, પણ સોશિયલ મીડિયા મારફત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાહેબે બંને દેશો પ્રયાસ કરી રહ્યા છે ટેરિફને સુલઝાવવા માટે, અને જલ્દી વાત થશે એમ પોઝિટિવ બયાન આપ્યું છે ટ્રમ્પે ભારતની સાથ દોનો દેશે નરેન્દ્ર મોદી સાથે આ બાબતે વાત કરવાની પણ વાત કરી છે. અને સોશિયલ મીડિયા ઉપર આ બાબતનું અને બજારોનું કેટલું સારું લઈ શકે છે, એનો કેટલો આપણે વિશ્વાસ કરી શકીએ છીએ આ બયાનનો, એ પણ વિચારવા જેવું છે. કાલે બજારમાં સેન્સેક્સ 81,101 314 પોઈન્ટનો વધારો થયો. નિફ્ટીમાં પણ 95 પોઈન્ટનો વધારો હતો. બેંક નિફ્ટી અને મિડ કેપમાં સામાન્ય વધારો હતો. અત્યારમાં ગિફ્ટ નિફ્ટી 25,000 ઉપર ટ્રેડ થઈ રહ્યું છે, 50 પોઈન્ટનો વધારો છે. અને એનએસસી ઉપરના શેરો કાલે 1,350 વધતા હતા અને 1,424 ઘટાડા સાથે બંધ રહ્યા. મિત્રો, કાલે વિદેશી રોકાણકારો જે સતત માલ વેચતા હતા, કાલે એમણે ખરીદારી કરી છે અને કેશમાં 2,050 કરોડની ખરીદારી કરી છે. અને આપણા ઘરેલું ફંડોએ 83 કરોડની કેશમાં ખરીદારી કરી છે. હવે ખાસ બાબત એ છે કે ગભરાયા વગર તમારો પોર્ટફોલિયો છે એની મજબૂતાઈથી પકડી રાખો. તમે વધારે લઈ શકો તો બરાબર છે, અને ન લઈ શકો તો પણ તમે શેર બજારમાં સારી કંપનીઓ પકડીને ડટે રહો. મહેનતની ઉંમરમાં જો તમે મહેનત નહીં કરો તો ગઢપણમાં બુઢાપામાં પણ તમારે મહેનત કરવી પડશે. મિત્રો, જે માણસો પોતાની જવાનીમાં સહી ઉંમરમાં ખાસી મહેનત કરે છે અને ધન કમાય છે, અને એ ધનનો સંચય કરે છે જેથી બુઢાપામાં એમને મહેનત ના કરવી પડે અને એમનું જીવન સહેલાઈથી પસાર થાય. પૈસાનો દરેક કમાય છે, ઓછા વધતા પૈસાનું દરેક માણસ કમાતો હોય છે, પરંતુ પૈસાનું મેનેજમેન્ટ એ ખૂબ મહત્ત્વની વાત છે અને એ ખૂબ અઘરું છે. મિત્રો, તમે ઘણા હોશિયાર માણસો જોયા હશે, ઘણા મેનેજમેન્ટમાં કુશળ માણસો જોયા હશે કે જે ઓછી આવકમાં પણ સરસ ઘર ચલાવે છે અને એમાંથી થોડીક બચત પણ કરી શકે છે. જ્યારે મોટી આવકવાળા માણસો, આડેધડ ખર્ચા કરવાવાળા માણસો, ખૂબ આવક હોવા છતાં એમના ઉપર કાયમ ઉધારી રહેતી હોય છે. આ એક મેનેજમેન્ટની ખોમી છે. તમારું મેનેજમેન્ટ કેવું છે એના ઉપર તમારું ભાવિ મિત્રો નક્કી થાય છે. તમે બીજું કશું ના કરો, પરંતુ તમારી બચત એફડીમાં પણ રોકી અને 3-5 વર્ષથી તમે ડબલ કરી શકો છો. મિત્રો, બીજા ઉપર તમને વિશ્વાસ ન પડતો હોય તો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી તમને 15થી 20% દર વર્ષે બેનિફિટ થઈ શકે છે. મિત્રો, જ્યારે મોટી આવકવાળા માણસો આ બધું સહી સમજ પર સમજતા નથી અને જ્યારે આવકનો સ્ત્રોત તેમનો ઘટે છે ત્યારે એ તકલીફ અનુભવે છે. મિત્રો, પૈસામાં સુખ નથી આવું કોણ કહે છે? કથાકારો. તમે ઘણી કથાઓ સાંભળવા જ્યાં છો તો એ કથાકારો કહેતા છે કે ભાઈ પૈસામાં સુખ નથી, જ્યારે એ જ કથાકારો પૈસા લઈ અને આપણને સમજાવે છે કે પૈસામાં સુખ નથી. મિત્રો, અને તે વસ્તુ આપણે સમજતા નથી અને સમજવા તૈયાર પણ હોતા નથી. મિત્રો, લાખોની સેલરીનો પગાર વાળો માણસ કરોડપતિ કદાચ ન બની શકે, 100% વાત છે, ના બની શકે, પરંતુ જે લોકો લાખોની બચત કરે છે એ માણસો 100% કરોડપતિ બની શકે. આ આજની વાત છે. હવે 2-3 સ્ટોકની વાત કરવી છે. મિત્રો, આજે એ 2-3 સ્ટોકનો અભ્યાસ કરવો છે અને કાલના વિડીયોમાં એ 2-3 સ્ટોકની પૂરેપૂરી માહિતી તમારી સાથે શેર કરવી છે. થેન્ક યુ મિત્રો, આભાર. અને થોડી ઉભો કરો.
Yes, already starting.